ઉપલેટામાં ભવ્ય તિરંગા યાત્રા માટે આગેવાનો દ્વારા જનજાગૃતિ અભિયાન। ઉપલેટામાં તિરંગા યાત્રા માટે આગેવાનો દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ। ઉપલેટા નગરપાલિકા દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બસ સ્ટેન્ડ ચોકથી શરૂ થનારી આ યાત્રા રાજમાર્ગ, બાવલા ચોક, ભગતસિંહ ચોક થઈ ગાંધી ચોક સુધી યોજાશે। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાય તે માટે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતના આગેવાનો અને હોદ્દેદારોએ આજે શહેરમાં જનસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું। આગેવાનો દ્વારા દુકાનદારો તેમજ શહેરીજનોના ઘરે ઘરે જઈ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને પરિવાર સાથે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। આ જનસંપર્ક અભિયાનમાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણીયા, આગેવાન ભૂપતભાઈ ગજેરા, પરાગભાઈ સુતરિયા, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, રાજ વાઢેર, અનિતાબેન ચૌહાણ તેમજ નગરપાલિકાના સદસ્યો અજયભાઈ જાગાણી, દીપકભાઈ સુવા, જગદીશભાઈ વિરમગામ, નિમિત પાનસરા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા કાલે 14 તારીખે આપણે સ્વાતંત્ર્ય દિવસ 80મો છે તો એક યાત્રાનું નક્કી કરેલ છે। તો બસ સ્ટેન્ડ ચોકેથી બાવલા ચોક અને ગાંધી ચોક સુધીનું છે। તો આપણે ઉપલેટાના નગરજનો સૌ આવો, સાથે મળી અને યાત્રા ચાલુ કરી અને ગાંધી ચોકમાં પૂર્ણ કરીએ। તો બધા આવો। બાવલા ચોકથી ગાંધી ચોકમાં પૂર્ણ થશે અને સૌ ઉપલેટા નગરવાસીઓ, સબ રાષ્ટ્રપ્રેમી જનતા આમાં જોડાય એવી ઉપલેટા નગરપાલિકા હાર્દિક અપીલ કરે છે।